નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સંસ્કૃત વિષયમાં સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ એનો પરિચય આપણે મેળવવાનો હોય છે. ધોરણ 11 માં જે તમે સંસ્કૃત સાહિત્યમાં વૈદિક સાહિત્ય એ સિવાય પ્રશિષ્ટ સાહિત્યમાં મહાકવિ ભાસ અને કાલિદાસના નાટકો પંચતંત્રનો અભ્યાસ કરેલો છે. હવે ધોરણ 12 માં વૈદિક સાહિત્ય માંથી માત્ર આપણે એક પદ્ય એક વેદામૃતમ સમજી ગયા. એ પછી ઉપનિષદમાં ધીરે પાઠ દ ઇતિ એ પણ આપણે પાઠ સમજી ગયા. હજુ પણ વૈદિક સાહિત્ય માંથી એક થોડો ભાગ આપણે સમજવાનો છે. અને એના પછી પ્રશિષ્ટ સાહિત્યમાં આવતા ગ્રંથો રામાયણ, મહાભારત, શિશુપાલ વધ, વૃક્ષકટિકમ, કાદંબરી, હર્ષચરિતમ, કાલિદાસના બે મહાકાવ્યો, કુમાર સંભવ, રઘુવંશ અને અંતમાં આયુર્વેદ વિશેનો પરિચય પણ પ્રાપ્ત કરવાનો છે. હવે સંસ્કૃત સાહિત્યના પરિચયમાં સૌપ્રથમ આપણે શરૂઆત આજે કરીએ ગૃહ્ય સૂત્રથી. ગૃહ્ય સૂત્ર એક જે પ્રકાર આપણે સમજવાનો છે એ વૈદિક સાહિત્યમાંથી લીધેલો છે. તો વૈદિક સાહિત્યમાંથી લેવામાં આવેલો આ ભાગ એને પહેલા આપણે સૌપ્રથમ સમજીએ, જેમાં વેદોની રક્ષા માટેના જે 6 અંગ આપેલા છે એ 6 અંગમાંથી એક કલ્પ અને કલ્પના જે 4 વિભાગ આપેલા છે, 3 વિભાગ, એમાંથી એક ગૃહ્ય સૂત્રને આપણે સમજવાનું છે. એટલે દરેક માહિતી આપણે પ્રાપ્ત કરીએ. સૌપ્રથમ શરૂઆત કરીએ તમારા પાઠ્યપુસ્તકમાં અંતમાં જે ન્યાય, પરિચય, અલંકાર અને છંદ વિશેની માહિતી આપેલી છે. એના પછી સંસ્કૃત સાહિત્યનો પરિચય. તો સંસ્કૃત સાહિત્યના પરિચયમાં જે સૌપ્રથમ ગૃહ્ય સૂત્ર, એના પછી રામાયણ, મહાભારત, આ રીતના આપણે અભ્યાસ કરવાના છે. પણ સૌપ્રથમ પહેલા આપણે જોઈએ તો ગૃહ્ય સૂત્રમાં સામાન્ય પરિચય. ધોરણ 11 માં આપણે વૈદિક સાહિત્ય સમજી ગયા છીએ, પણ થોડુંક આપણે એ સિવાય જોઈએ તો વૈદિક સાહિત્યમાં 4 વિભાગ આપેલા હતા. 4 વિભાગોમાં સૌપ્રથમ તો કે વેદામૃતમાં સમજાવ્યું. વૈદિક સાહિત્યમાં 4 વિભાગ આપેલા છે, જેમાં સૌપ્રથમ સંહિતાઓ. સંહિતાઓ એટલે મંત્રોનો સંગ્રહ, એટલે કે જે 4 વેદમાં આપેલા મંત્રો. બીજો ભાગ હતો બ્રાહ્મણ ગ્રંથો. ત્રીજો ભાગ છે આરણ્ય ગ્રંથો અને ચોથો ભાગ છે ઉપનિષદ, જે વૈદિક સાહિત્યનો અંગ, વેદાંત. એ પ્રમાણે હવે વૈદિક સાહિત્યમાં જે વેદ આપેલા છે, 4 જે વેદ આપેલા છે, તો 4 વેદનો રક્ષણ કરવા માટે 6 વેદાંગો આપેલા છે. એટલે વેદાંગો એટલે વેદના અંગો છે કે જેના દ્વારા વેદોની રક્ષા કરી શકાય છે. તો સૌપ્રથમ પહેલા આપણે જોઈએ 6 વેદાંગ વિશે માહિતી. 6 વેદાંગ. હવે 6 વેદાંગમાં આપણે જોઈએ તો વૈદિક સાહિત્યમાં વેદ નામના એક પુરુષની કલ્પના કરવામાં આવેલી છે. આ વેદ પુરુષની જે કલ્પના કરવામાં આવી છે, હવે આપણે વેદ પુરુષ પ્રમાણે જોઈએ. વેદ પુરુષની રક્ષા માટે નાસિકા તરીકે શિક્ષા, હસ્ત તરીકે કલ્પ, મુખ તરીકે વ્યાકરણ, શ્રોત્ર એટલે કે કાન, શ્રોત્ર તરીકે નિરુક્ત, પાદ
એટલે કે પગ તરીકે છંદ અને નેત્ર તરીકે જ્યોતિષ. આ 6 વેદાંગોને આપણે સમજવાના. પણ અહીંયા જે વાત થઈ પ્રમાણે વેદ પુરુષની રક્ષા માટે, વેદ પુરુષ એવો શબ્દ શા માટે આપેલો છે? તો જે રીતે માનવની રક્ષા માટે જે અંગો આપેલા છે, એક માનવની રક્ષા માટે જે આપણે જોઈએ છીએ, આંખ, કાન, નાક, હાથ, પગ, આ બધા જે પણ અંગો આપેલા છે એનાથી માનવ શરીરનું રક્ષણ થાય છે. તો એ પ્રમાણે એક વેદની રક્ષા માટે એટલે એવી એક કલ્પના કરવામાં આવી છે. એટલે તમારા પ્રશ્ન માટે ત્યાં વૈદિક સાહિત્યમાં વેદ નામના કોની કલ્પના કરવામાં આવી છે? તો કે એક પુરુષની કલ્પના કરવામાં આવેલી છે. વેદના એક પુરુષ તરીકે, વેદ પુરુષ તરીકે આપણે સમજીએ તો વેદમાં જે 6 અંગ આપેલા છે એમ પુરુષ એટલે કે માણસના જે 6 અંગ આપેલા છે એને આપણે સમજવાના છે. હવે એક એકની પહેલા આપણે જોઈ લઈએ કે 6 વેદાંગો, 6 વેદાંગમાં વેદ પુરુષની રક્ષા માટે આપણે એક પુરુષની રક્ષા માટે નાસિકા એટલે નાક, હસ્ત એટલે હાથ, મુખ, શ્રોત્ર એટલે કે કાન, પાદ એટલે પગ, નેત્ર એટલે આંખ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ આ 6 અંગ વેદના આપેલા છે. તો નાસિકા, શિક્ષા જેનું નાક છે, અને નાસિકા જેની શિક્ષા છે, હસ્ત જેના કલ્પ છે, મુખ જેનું વ્યાકરણ છે, શ્રોત્ર જેનું નિરુક્ત છે, પાદ જેના છંદ છે, નેત્ર જેનું જ્યોતિષ છે. તો આ રીતે યાદ રાખો તો પણ ચાલે. શિક્ષા જેની નાસિકા છે, કલ્પ જેના હસ્ત છે, વ્યાકરણ જેનું મુખ છે, નિરુક્ત જેના શ્રોત્ર છે, છંદ જેના પાદ છે, જ્યોતિષ જેના નેત્ર છે. આ આપણે સમજી ગયા. માણસની રક્ષા કરવા માટે, માણસની પોતાની રક્ષા માટે શેની જરૂર પડે? તો કે નાક, હાથ, મુખ, કાન, પગ અને આંખની જરૂર પડે. એમ વેદની, તો વેદની રક્ષા માટે આપણે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષની જરૂર પડે છે. આપણે જોઈએ તો શિક્ષા શેના માટે? તો મંત્રના સ્વર, અક્ષર, માત્રા અથવા કે ઉચ્ચારણનું વિવેચન શિક્ષામાં થાય છે. શિક્ષામાં મંત્રના સ્વર, માત્રા, અક્ષર તથા ઉચ્ચારણ વિવેચન શેમાં થાય છે? તો કે શિક્ષામાં થાય છે. વેદ માટે સમજાવો એક પછી કલ્પ છે. તો કલ્પ એટલે કે યજ્ઞોની વિધિ નું વર્ણન છે અથવા વૈદિક કર્મકાંડો છે. વ્યાકરણ જોઈએ તો વ્યાકરણ તો આપણને ખ્યાલ છે કે ભાષા ના નિયમો સ્થિર કરવા માટે વ્યાકરણની મદદથી મંત્રના અર્થ સમજી શકાય. આગળ જોઈએ નિરુક્ત. તો વૈદિક શબ્દોની વ્યુત્પત્તિ પછી છંદમાં વૈદિક મંત્રનું બંધારણ સમજાય છે. જ્યોતિષ એટલે કામ જોઈએ તો સમયનું જ્ઞાન કહેવાય છે. જ્યોતિષ એટલે સમયનું જ્ઞાન. અથવા બીજી રીતે આપણે કહીએ તો કે યજ્ઞ કે કોઈ પણ હોય તો એના માટેના મુહૂર્ત
બતાવો. નાસિકા એટલે નાક, જે એક પુરુષની રક્ષા માટે છે એમ વેદની રક્ષા માટે શિક્ષા. શિક્ષા એટલે કે આપણે વેદો ચાર વેદોની રક્ષા કરવા માટે શિક્ષા. તો શિક્ષાનો અર્થ એવો થાય કે મંત્રના સ્વર, માત્રા, અક્ષર તથા ઉચ્ચારણનું વિવેચન એમાં આવે. એનો અર્થ આપણને સમજાય છે. હવે આમ જોવા જઈએ તો મંત્રના સ્વર કેટલા છે? 3 છે. ઉદાત, અનુદાત અને સ્વરે, જે વેદના મંત્રમાં સમજાયા હતા. તો એ પ્રમાણે મંત્રના સ્વર દ્વારા એની મદદથી આપણે કઈ રીતે ઉચ્ચારણ કરી શકીએ એ અર્થ શિક્ષામાં સમજાય. એનું શિક્ષણ અધ્યાત્મ. તો મંત્રના સ્વર, માત્ર, અક્ષરનું જે આપણે વિવેચન, જેનો આપણે અર્થ સમજી શકીએ, જે પણ મંત્રમાં જે સ્વર છે અથવા કોઈ પણ વર્ણ છે જેને આપણે બરાબર સમજી શકીએ, એટલે કે વેદનું આ રક્ષણ કરવા માટે શિક્ષા એક અંગ આપેલું છે. બીજું અંગ જોઈએ કલ્પ. તો કલ્પમાં યજ્ઞની વિધિનું વર્ણન અને વૈદિક કર્મકાંડો. હવે યજ્ઞની વિધિનું વર્ણન અથવા કે આપણે એક સમાજમાં આપણે જે પણ યજ્ઞ વિધિ કરીએ છીએ, ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ, એ કર્મકાંડ માટે કયા મંત્રનો ઉપયોગ કયા કર્મમાં કરી શકાય છે. આપણે જે પણ કર્મ કરીએ છીએ, કર્મકાંડ જે પણ કરવામાં આવતા છે, તો કયો મંત્રનો પ્રયોગ કયા કર્મમાં કરી શકાય એની સમજૂતી કલ્પમાં આપેલી છે. એટલે આપણા સમાજ માટે, એક સામાન્ય જનતા માટે એ જરૂરી છે. પછી આપણે વાત કરીએ વ્યાકરણ. વ્યાકરણ તો આપણને ખ્યાલ છે ભાષાના નિયમો સ્થિર કરવા. ભાષામાં જે અમુક નિયમો આપેલા છે એને સ્થિર કરી શકાય, જેથી આપણે ભાષાને સમજી શકીએ. વ્યાકરણ મદદથી મંત્રના અર્થ સમજી શકાય. આમ જોવા જઈએ તો આમ વ્યાકરણ પર આધારિત જે ગ્રંથો જે મહત્વના છે, અષ્ટાધ્યાય, કોણે લખ્યું? પાણિનીએ અષ્ટાધ્યાય લખ્યું. એ પ્રમાણે મહાભાષ્ય તો કે પતંજલિએ. એટલે વ્યાકરણનું મહત્વ માત્ર એક આપણે નિયમને સ્થિર કરી શકાય, એનો અર્થ બરાબર સમજી શકાય એના માટે, એટલે કે વેદનું રક્ષણ કરવા માટે એક અંગ વ્યાકરણ છે. નિરુક્ત એટલે વૈદિક શબ્દોની વ્યુત્પત્તિ. વૈદિક શબ્દોની વ્યુત્પત્તિ ટૂંકમાં વેદો શબ્દોમાં આપેલો એક વિશ્વકોશ કહેવાય. વૈદિક શબ્દોને સમજવો હોય અથવા કોઈ પણ નિશ્ચયાત્મક અર્થને સમજવો હોય, નિર્ણય આપણે કોઈ પણ એવો શબ્દ છે જે આપણે સમજાતો નથી, તો એના માટે એક વિશ્વકોશ સમાન જે કહી શકાય તો નિરુક્ત, જે શબ્દોની વ્યુત્પત્તિ એટલે કે અનેક અર્થને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આગળનો અંગ છંદ. છંદ તો તમને ધોરણ 11 માં અભ્યાસ કરેલો, તમને ખ્યાલ છે કે એક બંધારણ સમજાય કે મંત્ર છે, એ પ્રમાણે પ્રશિષ્ટ સાહિત્યમાં પણ છંદનો ઉપયોગ થાય છે. તો વૈદિકમાં જે પ્રમાણે અનુષ્ટુપ છે, ત્રિષ્ટુપ છે, ગાયત્રી છે, એ સિવાય ઘણા બધા ત્યાં એ છંદનો ઉપયોગ થયેલો છે. મંત્રમાં માપસરના અક્ષરો મૂકવામાં આવ્યા છે, એની ગોઠવણી કરવામાં આવેલી છે. તો છંદ એ વૈદિક મંત્રનું એક બંધારણ આપણને સમજાય એના માટે. આગળ જ્યોતિષ, સમયનું જ્ઞાન બતાવો. અત્યારે જ્યોતિષનું મહત્વ ઘણું બધું વધી ગયું છે. કોઈ પણ આપણે સારા પ્રસંગો હોય એના માટે જ્યારે આપણે મુહૂર્ત જોવાનું, એટલે બ્રાહ્મણ, ખાસ તો એના માટે બ્રાહ્મણો છે, અને એ જ્યોતિષ આચાર્ય જ્યારે એના મુહૂર્ત માટે કયો સમય, યજ્ઞ માટે અથવા એ સિવાય કોઈ પણ પ્રસંગ છે એના માટે મુહૂર્ત બતાવવા માટે જ્યોતિષ એક અંગ વેદનું એ જરૂરી છે. આ બધી બાબતોથી, એટલે કે જે 6 અંગ આપેલા છે એ 6 અંગોથી વેદની રક્ષા થાય. કોની જેમ? પુરુષમાં જે અંગોથી રક્ષા થાય એ પ્રમાણે વેદ પુરુષની રક્ષા માટે આ 6 અંગ મૂકવામાં આવેલા છે. તો 6 વેદાંગ એટલે શું? 6 વેદાંગનો અર્થ થાય એ તમે બરાબર સમજી ગયા. ફરીથી એકવાર પ્રશ્નો માટે યાદ રાખવાનું રહેશે કે 6 વેદાંગના નામ લખો. તો 6 વેદાંગમાં વેદાંગ કેટલા છે અને એનો અર્થ સમજાવો. તો એ પ્રમાણે આપણે લઈએ તો 6 વેદાંગ શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ. અથવા એને વેદ પુરુષની કલ્પનાથી એને સમજાવવાનું થાય તો શિક્ષા એ નાસિકા, કલ્પ જેના હાથ,
વ્યાકરણ જેનું મુખ, નિરુક્ત જેના સ્તોત્ર, સંગ જેના પાદ, જ્યોતિષ જેના નેત્રો છે. આ અર્થ સાથે આપણે સમજાવવાનું રહે. 6 વેદાંગ, ખાલી વેદાંતના નામ આપેલા તો શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. આ 6 વેદાંગ હોય. હવે 6 વેદાંગોમાંથી આપણે કલ્પને સમજવાનું છે અને એ કલ્પમાં આપેલા જેના વિભાગ છે એમાંથી આપણે ગૃહ્ય સૂત્ર સમજવાનું રહેશે. ચલો આગળ. આ તો સમજાઈ ગયું તમને 6 હવે જોઈએ આપણે કલ્પશાસ્ત્રનો અર્થ. આપણે પહેલા 6 વેદાંગો સમજી ગયા. 6 વેદાંગમાં હસ્ત તરીકે આપણા હાથ તરીકે શું આપેલું છે? કલ્પ. એ કલ્પશાસ્ત્રનો અર્થ શું થાય છે એને જોઈએ. કલ્પશાસ્ત્રનો પરિચય આપતા કહેવાય છે કે કલ્પો વેદ વિહિતાનામ કર્મણામ આનુપૂર્વેણ કલ્પના શાસ્ત્રમાં. એનો અર્થ શું થશે જોઈએ. અર્થાત વેદમાં કહેલા કર્મોને આનુપૂર્વેણ કર્મણામ, જે કહેલા છે તે કર્મોને અનુક્રમે જ્યાં કલ્પિત કરવામાં આવ્યા છે તે કલ્પના શાસ્ત્ર એ કલ્પ છે કે જે વેદમાં જે કહેલા છે વેદ વિધિતાનામ કર્મણામ, તો વેદમાં જે કહેલા છે એ કર્મો અનુક્રમે જ્યાં કલ્પિત કરવામાં આવ્યા છે તેને કલ્પના શાસ્ત્ર કહે છે. તમારો પ્રશ્ન પૂછાય કે કલ્પના શાસ્ત્ર એટલે શું અથવા કલ્પના શાસ્ત્રનો અર્થ સમજાવો, કે આપણે આ અર્થ આપવાનો રહેશે. આગળ આશય એનો શું થાય, એનો હેતુ શું છે? આશય એ છે કે વેદોક્ત કર્મને કેવી રીતે કરવાના છે. જે વેદોમાં જે કહ્યું છે એ કર્મો આપણે કેવી રીતે કરવાના છે એનું ક્રમ પૂર્વકનું આયોજન, વિચારવાનું કાર્ય આ કલ્પશાસ્ત્રનો વિષય છે. વેદોમાં જે આપણને કર્મ કરવાનું કહ્યું છે, હવે એ કર્મ આપણે કઈ રીતે કરવાનું છે, આપણા જીવનમાં આપણે જે કર્મ કરવાનું છે એના માટે કલ્પશાસ્ત્રમાં એનો અર્થ સમજાયો છે. તો કલ્પના શાસ્ત્ર અથવા કે કલ્પશાસ્ત્ર, એ કલ્પશાસ્ત્રમાં ક્રમ પૂર્વકનું આયોજન આપેલું છે. કયો મંત્ર કયા કર્મ માટે પ્રયોગ કરી શકાય છે, કયો કર્મ આપણા માટે યોગ્ય છે, આ બાબત એમાં સમજાય છે. આના 4 ભાગ છે. કોના? કલ્પશાસ્ત્રના. અર્થ સમજી ગયા. હવે આપણે કલ્પશાસ્ત્રના 4 ભાગ, 4 વિભાગના. તો પહેલો વિભાગ છે સૌત્ર સૂત્ર, બીજો વિભાગ ગૃહ્ય સૂત્ર, જેને આપણે હજુ વિસ્તારથી થોડુંક સમજવાનું છે, ધર્મ સૂત્ર, અને ચોથું શુલ્વ સૂત્ર. આ 4 વિભાગ. તમારો પ્રશ્ન પૂછે કલ્પશાસ્ત્રના 4 વિભાગના નામ લખો, તો આ રીતે ક્રમમાં આપણે તે લખવાના છે. સૌત્ર સૂત્ર, ગૃહ્ય સૂત્ર, ધર્મ સૂત્ર અને શુલ્વ સૂત્ર. હવે ધર્મ સૂત્રનો અર્થ શું થાય, ગૃહ્ય સૂત્રનો અર્થ શું થાય એને આપણે સમજીએ. તો સૌપ્રથમ પહેલા જોઈએ સૌત્ર સૂત્ર એટલે શું. શ્રૌત સૂત્ર એટલે શું? તો એમાં એનો અર્થ એવો થાય છે તેમાં પ્રતિદિન કરવામાં આવતા અગ્નિહોત્રથી લઈને અમુક વિશેષ નિમિત્તે કરવાના થતા યજ્ઞો કેવી રીતે કરવા એ બતાવવામાં આવ્યું. પ્રતિદિન કરવામાં આવતા અગ્નિહોત્રથી, અગ્નિહોત્ર એટલે ખ્યાલ છે ને, અગ્નિ જે આપણે પ્રગટાવીએ છીએ
અને જે અગ્નિમાં આપણે આહુતિ અર્પણ કરીએ છીએ શેના માટે? ઈશ્વરીય ઉપાસના કરવા માટે. આપણે ઈશ્વરની ઉપાસના કરવી એના માટે દરરોજ પ્રતિદિન, અત્યારે તો યજ્ઞનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે, પહેલા યજ્ઞનું પ્રમાણ ઘણું હતું, યજ્ઞ પ્રધાન હતા. અને યજ્ઞથી વૈજ્ઞાનિક કારણ પણ એવું છે કે યજ્ઞ કરવાથી આપણે જે પ્રદૂષણ છે અથવા જીવજંતુ છે કે રોગ છે એનો નાશ કરી શકાય. ગાયના જે છાણા હોય, ગાયનું જે શુદ્ધ ઘી હોય, આ એનો જ હોમ દ્રવ્યમાં ઉપયોગ થાય. અને એનાથી જે એનું તેજ જે રહેલું છે આજુબાજુમાં અમુક એની પોતાની રક્ષા થાય, યજ્ઞ કરનારની રક્ષા થાય છે. એટલે અગ્નિહોત્ર એટલે અગ્નિમાં આહુતિ સમર્પિત કરવાની હોય. અને આપણે એના માટે કહ્યું છે કે જ્યારે આ તો સામાન્ય આપણે પ્રતિદિન દરરોજ યજ્ઞ કરીએ છીએ તો યજ્ઞ હંમેશા પૂર્વ દિશા તરફ બેસીને પછી એનો જે પ્રમાણનો કુંડ હોય એમાં ગાયના છાણા, ગાયનું ઘી અથવા અમુક પવિત્ર જે લાકડું છે એનો જ ઉપયોગ થાય છે. ચોખા, તલ, આ બધા અગ્નિના ખોરાકો છે. અને જ્યારે પણ આપણે હોમ દ્રવ્યો, જ્યારે હવિષ્ય વડે હોમ કરીએ છીએ ત્યારે પણ મેં તમને કહ્યું કે અગ્નિહોત્રમાં જે દરરોજ આપણે જ્યારે જે દેવને સમર્પિત કરીએ છીએ એના માટે એક શબ્દ બોલાય સ્વાહા. ઓમ અગ્નેય સ્વાહા. જે દેવનું નામ બોલીએ ત્યારે અંતમાં સ્વાહા. સ્વાહાનો અર્થ છે કે જે દેવની આપણે આહુતિ કરીએ છીએ એને અમે સમર્પિત કરીએ છીએ. આ દરરોજ અગ્નિહોત્રથી લઈને અમુક વિશેષ નિમિત્તે કરવાના જે યજ્ઞો કેવી રીતે કરી શકાય, યજ્ઞનું આપણને જ્ઞાન નથી તો યજ્ઞો કેવી રીતે કરી શકાય એના માટે સમજવા માટે શ્રોત્ર સૂત્ર આપેલા છે. શ્રોત્ર સૂત્ર એ કલ્પશાસ્ત્રનો એક ભાગ છે જેમાં યજ્ઞો કેવી રીતે કરી શકાય એને સમજવાનું છે. હવે બીજો અર્થ સમજે ગૃહ્ય સૂત્ર. તો ગૃહ્ય સૂત્રમાં દરેક ગૃહસ્થ જીવન, ગૃહસ્થએ ઘરમાં જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે તેમનું અને સંસ્કાર વિધિના વિધિ વિધાનનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સંસ્કાર હિન્દુ ધર્મ પ્રમાણે 16 સંસ્કારનું મહત્વ ખૂબ જ રહેલું છે. તો ગૃહ્ય સૂત્રમાં ગૃહસ્થએ ઘરમાં રહેલા જે ગૃહસ્થ જીવન જીવવાવાળા જે છે એમને દરરોજ ગૃહસ્થ જીવન એટલે કે જ્યારે લગ્ન થઈ ગયા પછી જ્યારે પતિ પત્ની સાથે મળીને ધર્મનું કાર્ય કરે તો એ ધાર્મિક ક્રિયાઓ જે ઘરમાં પોતાના ઘરમાં જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય તે અને સંસ્કાર વિધિના વિધિ વિધાનનું માર્ગદર્શન આપેલું છે. આપણા 16 સંસ્કારો જે છે એના ગૃહ્ય સૂત્રમાં થોડું વિસ્તારથી પણ જોઈ લઈએ. તો 16 સંસ્કારોનું મહત્વ કે જે 16 સંસ્કારો જે જન્મથી મરણ સુધી આપવામાં આવે છે ને જન્મથી મરણ સુધી દરેકને આ સંસ્કાર આપવાનો હોય એનું મહત્વ ગૃહ્ય સૂત્રમાં સમજાયું છે. ત્રીજું સૂત્ર જોઈએ ધર્મસૂત્ર. તો ધર્મસૂત્ર એટલે શું? તો ધર્મસૂત્રમાં સમાજ અને રાજ્યને લગતા વિધિ નિયમ, કાયદા કાનૂનને લગતી બાબતોનું વર્ણન છે. આને આચાર શાસ્ત્ર પણ કહે. ખાસ યાદ રાખજો કે ધર્મસૂત્રને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? આચાર શાસ્ત્ર. આપણું આચરણ આચાર શાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ધર્મસૂત્રનો અર્થ થાય છે એટલે શું? તો કે જે સમાજ પોતાના સમાજમાં કે રાજ્યને લગતા જે વિધિ નિયમ, કાયદા કાનૂન નિયમ છે, કોઈ પણ એક તો નિયમ હોવો જોઈએ ને આપણા ધર્મ માટે જે નિયમ છે જે આપણા સમાજમાં રાજધર્મ જે છે એનું માર્ગદર્શન ધર્મસૂત્રમાં આપેલું છે. અને એને બીજી રીતે આપણે ઓળખીએ તો આચાર શાસ્ત્ર પણ કહેવાય છે. આમાં માણસના વ્યક્તિગત કર્મો અને સામાજિક કર્તવ્યોને લગતી બાબતોનો નિર્દેશ છે. વ્યક્તિગત જે એના પોતાના જે કર્મ જે કરવાનો હોય તે એ સિવાય સામાજિક કર્તવ્ય કયું છે આપણું એ એમાં બતાવેલું છે. હવે એકમાં શબ્દનો અર્થ આપેલો છે કે આ ધર્મસૂત્રના આધારે સમયના સ્મૃતિ શાસ્ત્રોની રચના થઈ છે. ધર્મસૂત્રો પછી અત્યારે ધીમે ધીમે જોવા જઈએ જેમ જેમ સમય ગયો એમ આપણે અત્યારે સ્મૃતિ શાસ્ત્ર, મનુસ્મૃતિ, દક્ષ સ્મૃતિ જેનો આપણે અભ્યાસ બીજા પદ્યમાં કરવાનો છે. સ્મૃતિ એટલે કે સ્મરણ કરવું, કે ધર્મનું સ્મરણ વારંવાર આપણને કરાવવા માટે સ્મૃતિ શાસ્ત્રોની રચના થઈ છે.
જેથી કરીને માણસ માત્ર તેનો સાચો ધર્મ કયો છે એ ભૂલી ના જાય અને વારંવાર યાદ કરાવવા માટે સ્મૃતિ શાસ્ત્રની રચના થઈ. ધર્મસૂત્રને આધારે જે સમય ગયો પછી એટલે મૂળ આધાર તો ધર્મસૂત્ર છે. હવે આગળ શુલ્વ સૂત્ર. શુલ્વ અથવા એને શુલ્બ પણ કહી શકાય. આપણા શુલ્વ જે શબ્દ છે ને એ જગ્યાએ એને શું કહી શકાય? શુલ્બ સૂત્ર પણ કહી શકાય. ટૂંકમાં શુલ્બ એટલે શું? શુલ્બ એટલે શું? તો કે દોરી. દોરી, માપવાની દોરી. પહેલા જ્યારે કોઈ પણ માપ લેતા ને એના માટે ગાણિતિક શબ્દ છે અને ગણિતની જે મુખ્ય જે રચના આપણે જે સંસ્કૃત ભાષામાં આર્યભટ્ટે જે કરેલી, આર્યભટ્ટિયમ નામનો જે ગ્રંથ ગણિતનો છે એમાં અથવા અહીંયા પણ એક જ્યામિતિના પ્રમેયોનું પણ મહત્વ સમજાય છે. કેમ કે જ્યામિતિમાં આપણે જે પ્રમેયો છે એક આકારો છે, એ આકારો દોરીથી માપ લેવામાં આવતું હતું. એટલે શુલ્વ સૂત્રનો અર્થ એવો થાય દોરીથી માપવું. પણ એ વખતના સમય યજ્ઞ પ્રધાન હતા એટલે યજ્ઞ માટેની વાત થઈ છે કે યજ્ઞનું જે પણ નિર્માણ કરવાનું છે તો એના માટેની જગ્યા, યજ્ઞશાળાની જે રચના કરવાની છે તો એનું માપ એ એક પ્રમેય પ્રમાણે જ્યામિતિના પ્રમેય પ્રમાણે ભૂમિતિના આકાર, ભૂમિતિથી એની રીતે એની ગોઠવણી થાય કે કઈ રીતનો યજ્ઞશાળા અથવા યજ્ઞશાળામાં યજ્ઞ કુંડ એ પાછળ એનું માપ આવે. જે દિશામાં રાખવાનું હોય તો એને એ પ્રમાણે નિર્માણ કરવામાં આવે. એ શુલ્વ સૂત્ર એનો અર્થ થાય. શુલ્વ સૂત્ર એટલે કે એક માપવાની દોરી. શુલ્વ એટલે એનો અર્થ એ થાય. હવે અહીંયા ગણિત શાસ્ત્રીય વૈજ્ઞાનિક ગ્રંથ છે. આમાં યજ્ઞકુંડ અને યજ્ઞશાળા બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. આપણે યજ્ઞશાળા મેં તમને હમણાં કહ્યું પ્રમાણે કે યજ્ઞશાળા બનાવવા માટે અથવા એમાં એક યજ્ઞકુંડ બનાવવા માટે એનું એક માપ નિશ્ચિત હોય છે. જે આ સૂત્રને જાણે છે અને હમણાં મેં તમને કહ્યું કે યજ્ઞહોત્રથી પણ યજ્ઞહોત્રમાં પહેલી જે વાત આપણે કરી સૂત્ર તો એમાં યજ્ઞ કેવી રીતે કરી શકાય એમાં એવું સમજાયું છે કે યજ્ઞ આપણે કઈ રીતે કરી શકીએ છીએ, કઈ રીતે દેવને આહુતિઓ આપી શકીએ છીએ અને યજ્ઞમાં જે હોમ દ્રવ્યનો ઉપયોગ થાય છે એ કેવા પવિત્ર હોય છે, આ બધી માહિતી એમાં આપેલી છે. અને અહીંયા જે કહ્યું એક પ્રકાર માપ જેમ એટલે ગણિતની આ ભાષાથી આપણે સમજવાનું છે. ગણિત શાસ્ત્રીય એક વૈજ્ઞાનિક ગ્રંથ છે એ રીતે આપણે આ શુલ્વ સૂત્રને સમજવાનું. માત્ર એક માપવા માટે જે દોરી કે જેના માપથી યજ્ઞશાળાની યજ્ઞ કુંડની રચના થાય છે. આ સંદર્ભે અહીં જ્યામિતિ શાસ્ત્રને લગતા અનેક પ્રમેયો પણ આપવામાં આવ્યા છે. જ્યામિતિના પ્રમેયો જે છે, જ્યામિતિના પ્રમેયોમાં જે એની માહિતી આપેલી છે એને આકારો એટલે દોરીથી કેટલું માપ લઈ શકાય એના જે આકાર છે એ આકારોનું સંપૂર્ણ જે રીતેનું યજ્ઞમયનું મહત્વ છે એની માહિતી જ્યામિતિના પ્રમેયોમાં આપેલી છે. તો અહીંયા આપણે કલ્પશાસ્ત્રના 4 વિભાગ આપણે સમજી ગયા. સૌપ્રથમ પહેલા આપણે સમજી ગયા કે વેદ પુરુષ, વેદ નામના એક પુરુષની જે કલ્પના કરેલી છે એટલે કે વેદ પુરુષની રક્ષા માટે જે 6 વિધાન, પુરુષ માટે જે 6 અંગ, એમ વેદના 6 અંગ એના વિશેની માહિતી પ્રાપ્ત કરી. એમાં એક કલ્પ એટલે હસ્ત તરીકે જે રહેલા કલ્પ, તો એ કલ્પશાસ્ત્રના 4 વિભાગ છે. 4 વિભાગમાં સૌપ્રથમ પહેલા આપણે સમજી ગયા સૂત્ર કે યજ્ઞ કઈ રીતે કરી શકાય. યજ્ઞ દરરોજ આપણે જે ઘરે કરીએ એની વાત થઈ કે ઘરે પણ પ્રતિદિન આપણે જે અગ્નિહોત્રથી લઈને પ્રતિદિન જે પણ આપણે યજ્ઞ કરીએ કેવી રીતે કરી શકાય, કોઈ વિશેષ નિમિત્ત માટે જે પણ આપણે યજ્ઞ કરવાનો હોય એના માટે. ગૃહ્ય સૂત્ર, તો ગૃહ્ય સૂત્રમાં કહ્યું પ્રમાણે કે આપણા એક ગૃહસ્થ જીવનમાં આપણે જે પણ ઘરમાં રહીને જે ધાર્મિક ક્રિયાઓ, નાની જે ધાર્મિક ક્રિયાઓ આપણે જે કરીએ છીએ દરરોજની અને જન્મથી મરણ સુધી જે માણસના 16 સંસ્કારોની જે વિધિ છે એ ગૃહ્ય સૂત્રમાં સમજાયું છે. ધર્મસૂત્રમાં એક સમાજ અને રાજ્યને લગતા વિધિ વિધાન
સમાજ માટે, ધર્મ કે રાજ્ય માટે, રાજધર્મ જે એના નિયમ છે, જેના કાયદા કાનૂન પ્રમાણે જે નિયમો આપેલા છે એને સમજવાના. આને બીજું નામ શું કહેવાય છે? આચાર શાસ્ત્ર તરીકે ઓળખાય છે. અને ધર્મસૂત્રના આધારે સમયતા અત્યારે સ્મૃતિ શાસ્ત્ર તરીકે પણ એની રચના થઈ છે. એક ધર્મને યાદ કરાવવા માટે. શુલ્વ સૂત્ર, શુલ્વ એટલે કે દોરી, દોરી એટલે કે જે પ્રમાણે માપવાનું કાર્ય કરવું. તો જે પણ આપણે માપ લઈએ એના માટે તો યજ્ઞશાળા, યજ્ઞકુંડ અને એનું નિર્માણ કરવું, કઈ રીતે નિર્માણ કરવું, બધી બાબતોમાં માપ લેવા માટે જ્યામિતિના પ્રમેયનો પણ એક આ સંદર્ભ ગ્રંથિ એમાં આપેલો છે. તો આ બાબતો આપણે ચારે ચાર સમજી ગયા ટૂંકમાં. હવે આપણે વિસ્તારથી થોડું એમાં ગૃહ્ય સૂત્રમાં આપેલા સૂત્રો, ગૃહ્ય સૂત્રનો થોડો વિસ્તારથી એની સમજૂતી એ આપણે હવે સમજવાનું. કલ્પશાસ્ત્રનો અર્થ, કલ્પશાસ્ત્રના ચાર વિભાગ અને કલ્પશાસ્ત્રના આપેલા જે ચાર વિભાગમાં એક વિભાગ ગૃહ્ય સૂત્ર. હવે આપણે એને સમજીએ. ગૃહ્ય સૂત્ર સાહિત્ય અનેક કારણોથી મહત્વનું છે. જેમ કે સૌપ્રથમ પહેલા આપણે જોઈએ તો આ ગૃહ્ય સૂત્રનો સંબંધ ગૃહસ્થ જીવન સાથે છે. ગૃહ્ય સૂત્રનો સંબંધ ગૃહસ્થ જીવન સાથે છે. પ્રત્યેક માણસનો ગૃહસ્થ જીવનનો કાળ માતા પિતા રૂપી પૂર્વજો અને સંતાન રૂપી અનુજોની સાથે જોડાયેલો છે. તેથી એક રીતે તો આ એક પેઢીની સાથે નહીં પણ ત્રણ પેઢીની સાથે જોડાયેલો આ જીવનનો એક આપણો સમય છે, ઉત્તમ કાળ કહી શકાય છે. આપણે એક માતૃકામાં તમે એ સમજાવીએ. આપણે હકીકતમાં જ્યારે માણસ એનું પોતાનું કર્મ, સાચું કર્મ, એની જવાબદારી ક્યારે હોય? મેં તમને પહેલા સમજાવ્યું હતું કે માણસે પોતાના જે આશ્રમ આપેલા છે એ પ્રમાણે આપણે કર્મ કરવું જોઈએ. સૌપ્રથમ આપણે બ્રહ્મચર્ય આશ્રમમાં આપણે શું કરીએ છીએ? એટલે કે તમે વિદ્યાર્થીનો અત્યારનો હાલનો સમય જ્ઞાન પ્રાપ્તિ માટે અને તમારા માતા પિતા એ ગૃહસ્થ જીવનમાં છે. અને ગૃહસ્થ જીવનમાં જ્યારે એના ઉપર સંપૂર્ણ બધી જવાબદારી આવે છે ત્યારે એની સાથે જોડાયેલા એમના માતા પિતા, તમારા દાદા દાદી અને તમે એમના સંતાનો એટલે કે અનુજો, એની પછી જન્મેલા અને પૂર્વજો પહેલા જન્મેલા છે તે. તો પહેલા એમના માતા પિતા અને એ ગૃહસ્થ જીવનનો જીવવાવાળા જે તમારા માતા પિતા છે એમના તમે સંતાન. તો ગૃહસ્થના માતા પિતા અને ગૃહસ્થના સંતાનો આમ જોવા જઈએ તો એ એકમાત્ર પેઢી સાથે સંકળાયેલો નથી, પણ એકની સાથે નહીં પણ ત્રણ પેઢીની સાથે સંકળાયેલો છે. અને એને જ કાયમ રહેવાનું હોય એવું નથી. જન્મથી મરણ સુધી ચાર આશ્રમમાં જવાનું હોય. બ્રહ્મચાર્ય આશ્રમ એટલે પૂરું થઈ જાય એટલે ગૃહસ્થ આશ્રમમાં આવે, પછી એના સંતાનો અને એના મા-બાપ, પછી એના દાદા દાદી ન હોય અને હોય તો એ આગળના પણ આપણી પેઢી ક્યાં ગણાય? ગૃહસ્થની પેઢી માત્ર એના માતા પિતા અને એના સંતાનો ગણાય. કેમ કે એના માતા પિતાની જવાબદારી અને સંતાનોની જવાબદારી એ ગૃહસ્થની છે. કેમ કે એને જ્ઞાન પ્રાપ્ત કરી દીધા પછી એની સંપૂર્ણ એના ઉપર બધી ઘરની આખી જવાબદારી આવે. એટલે એ કર્મશીલ બનીને જે પણ ધન સંપત્તિ ભેગી કરે તો માતા પિતાની સેવા કરવી, અથવા માતા પિતાને જે પણ ખર્ચ થાય તે માતા પિતાની જે પણ એમની ઈચ્છા હોય એને પૂર્ણ કરવાની. અને સંતાનોની ઈચ્છા, એને બહુ વધારે અભ્યાસ કરવો છે અથવા એની જે પણ એને આગળની ઈચ્છા છે અભ્યાસ માટે, તો એની ઈચ્છા પૂરી કરવાની, એનું ભરણ પોષણ કરવાનું, એ જવાબદારી વચ્ચે રહેલા માતા પિતાની છે. એટલે એ ત્રણ પેઢીની સાથે સંકળાયેલો હોય. એ ગૃહસ્થ જીવનમાંથી આગળ જાય, વાનપ્રસ્થ આશ્રમમાં જાય.
એટલે એનો જે સંતાન હોય એ ક્યાં આવે? ગૃહસ્થમાં આવે. પછી એનો સંતાન એનો અનુજમાં આવે. એટલે એ રીતે 3 પેઢી. એટલે દરેક વ્યક્તિ 3 પેઢીથી સંકળાયેલો હોય. તમે સંતાન સ્વરૂપ હોય એટલે તમે તમારા માતા પિતા અને દાદા દાદી સાથે સંકળાયેલા હોય. દાદા દાદી હોય એટલે એના પુત્રને સાથે જોડાયેલા હોય. એટલે આ રીતે દરેક 3 પેઢીની સાથે જોડાયેલા હોય એની માહિતી ગૃહસૂત્રમાં આપેલી છે. આગળ તો આ કાળમાં કરવા થતા કાર્ય થતા ઉપરોક્ત ત્રણેય પેઢી સાથે સંકળાયેલા હોય અને ત્રણેયની સાથે રહીને ગૃહસ્થએ હંમેશા પોતાનું કર્મ કરવાનું હોય છે. હવે આગળ જોઈએ તો માનવના આત્માનો પરિષ્કાર કરવા માટે એટલે કે આત્માનો ઉદ્ધાર કરવા માટે માનવે દરેકે પોતાનો આત્માનો ઉદ્ધાર કરવા માટે પ્રચલિત બનેલા હિન્દુ ધર્મ પ્રમાણે 16 સંસ્કારોનું વિધિ વિધાન પણ આ ગૃહસૂત્રનો વિષય છે. જેમ કે આપણે જોઈએ તો કે વિવાહ, પુનઃય, અંત્યેષ્ટિ જેવી ક્રિયાઓમાં આજે પણ જે એકરૂપતા દેખાય છે તે આ ગૃહસૂત્રના પ્રતાપે. પહેલાના પ્રાચીન સમયમાં 16 સંસ્કારો પ્રાપ્ત કરવાના રહેતા હતા. દરેક 16 સંસ્કારો એટલે જન્મથી મરણ સુધી. જ્યારે અત્યારે એ સંસ્કારોનું મહત્વ ઘટી ગયું છે, પણ હજુ પણ ક્યાંક એ ગૃહસૂત્રમાં જે સંસ્કારો વિના વિધિ વિધાનો સમજાય છે એમાં ઘણા બધા એવા સંસ્કારો આપણે જોઈએ. વિવાહ સંસ્કાર પણ જોઈ શકીએ છીએ. એ સિવાય અંત્યેષ્ટિ સંસ્કાર, ઉપનયન સંસ્કારોમાં યજ્ઞોપવિત સંસ્કાર એટલે બીજો અર્થ એવો આપીએ તો યજ્ઞોપવિત સંસ્કાર કહેવાય એટલે કે જનોઈ ધારણ કરવી. તો આવા અનેક સંસ્કારો બધા 16 સંસ્કારોની માહિતી પણ તમને નહીં ખ્યાલ હોય કે જે જન્મથી મરણ સુધી આ 16 સંસ્કારોની સાથે આપણે જોડાયેલા છીએ. એમાં જોઈએ સૌપ્રથમ પહેલા ગર્ભધારણ સંસ્કાર. માતાના ઉદરમાં જ્યારે માતા જ્યારે ગર્ભ ધારણ કરે ત્યારે એનો પહેલો આ સંસ્કાર ગર્ભધારણ સંસ્કાર. પુંસવન સંસ્કાર 3-4 મહિના થાય ત્યારે પુંસવન સંસ્કાર. શ્રીમંત સંસ્કાર 5 મહિને બાળક જ્યારે એના માતાના ઉદરમાં ત્યારે 5 મહિને કે 7 મહિને શ્રીમંત સંસ્કાર. પછી જાત કર્મ સંસ્કાર જન્મ થયા એના પછીનો હવે આ સંસ્કારની શરૂઆત કરી. માતાના ઉદરમાં 3 સંસ્કાર પ્રાપ્ત થાય. પછી આગળ જાત કર્મ, નામકરણ, નિષ્કર્મણ, અન્નપ્રાશન, મુંડન, વિદ્યારંભ, કર્ણવેદ, ઉપનયન, વેદારંભ, કેશાન, સમાવર્તન, વિવાહ અને અંતિમ એટલે અંત્યેષ્ટિ સંસ્કાર. ગર્ભધારણ સંસ્કાર, પુંસવન સંસ્કાર, શ્રીમંત સંસ્કાર 3 માતાના ઉદરમાં હોય. પછી જાત કર્મ અમુક દિવસો સમય થાય પછી જાત કર્મ સંસ્કાર, નામકરણ નામ પાડવું. એ નામકરણ સંસ્કાર 7મા 8મા દિવસે નામ પાડવામાં આવે છે નામકરણ સંસ્કાર. નિષ્ક્રમણ સંસ્કાર એટલે 4 મહિનાનું બાળક થાય ને પછી એને ઘરની બહાર કાઢી શકાય. 4 મહિના પહેલા એને બહાર ના કાઢે. અને નિષ્ક્રમણ એટલે સૌપ્રથમ એને જગત બતાવવાનું. એટલે સૌપ્રથમ એને 4 મહિના થાય એટલે બાળકને બહાર લઈ જવાનું. પછી આપણે વાત કરી અન્નપ્રાશન એટલે 6-7 મહિનાનું બાળક થાય 6-7 મહિનાનું બાળક થાય પછી એને અન્ન આપવાની શરૂઆત કરવામાં આવે. ત્યાં સુધી માતાનું જ દૂધ એને ધારણ કરવાનું હોય છે. 6-7 મહિના થાય પછી એને સૌપ્રથમ પહેલા અન્ન આપવામાં આવે. મુંડન દરેકને સૌપ્રથમ પહેલા એકવાર મુંડન કરાવવું પડે. આ વાળ કે હોય કેસ જન્મના જે કેસ હોય એ ઉતારવા પડે કર. તો એના માટે 1 મહિનો 1 વર્ષે 3 વર્ષે અથવા 5 વર્ષે બેકી સંખ્યા ના લેવાય. 1 વર્ષે ના ઉતારે એટલે સીધા એને 3 વર્ષે ના ઉતારે તો 5 વર્ષે એકવાર એને મુંડન કરાવવાનું રહે. આગળ વિદ્યા આરંભ પછી વિદ્યાનો આરંભ થાય, વિદ્યાની શરૂઆત થાય. અને વિદ્યાની શરૂઆત થાય એના પછી આપણે વાત કરીએ કર્ણવેદ. કર્ણને દીકરી હોય કે દીકરો, પુત્ર હોય કે પુત્રી દરેકને એક કર્ણની એને વિંધવામાં આવે. દીકરી હોય તો બંને કાને વિંધે અને દીકરો હોય તો એક કાને વિંધે. આ સંસ્કાર પણ જરૂરી છે. ઉપનયન એટલે યજ્ઞોપવિત જનોઈ ધારણ કરવી. ડાબા ખંભા પરથી અહીંયા જમણા ત્યાં કમર સુધી જનોઈ ધારણ યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવે છે. અને યજ્ઞોપવિત સંસ્કાર આપે ને પછી વેદનો અભ્યાસ કરી શકે. તો એના
એના માટે સૌપ્રથમ પહેલા શું કરવું પડે કે જે ઉપનયન સંસ્કારને આપે તો પછી વેદોની અભ્યાસની શરૂઆત થાય. 4 વેદોનો અભ્યાસ કરવામાં આવે, વૈદિક સાહિત્યનો અભ્યાસ કરવામાં આવે અને એ અભ્યાસ પૂર્ણ થઈ જાય પછી ફરીથી પાછું એનું મુંડન કરવામાં આવે. કેશાંત, કેશનો અંત કરવાનો અભ્યાસ પૂર્ણ થયા પછી અને સમાવર્તનને લઈને ઘરે પાછું આવવાનું. અભ્યાસ પૂર્ણ થઈ ગયો, સમાવર્તન ઘરે પાછું આવે, ઘરે પાછું આવે પછી સ્વાભાવિક છે હવે એને ગૃહસ્થમાં નાખવામાં આવે. અને ગૃહસ્થ જીવનની શરૂઆત ક્યારે થાય? લગ્ન થાય ત્યારે તેને વિવાહ સંસ્કાર આપવામાં આવે. વિદ્યા પૂર્ણ થઈ ગઈ અને વિવાહ સંસ્કાર આપ્યા પછી કોઈ સંસ્કાર બાકી રહેતા નથી. પૂર્ણ જીવન થાય એટલે કે આપણા અંતિમ સંસ્કાર કરવામાં આવે જેને આપણે અંત્યેષ્ટિ સંસ્કાર કહીએ છીએ. તો આ રીતે આપણે હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોનું મહત્વ એનો અર્થ એ ગૃહસૂત્રમાં બતાવ્યો છે. આગળ તો આ રીતે ગૃહસૂત્રનું મહત્વ એકમાત્ર ગૃહસ્થ જીવન સાથે જોડાયેલા ત્રણ પેઢી સાથે જોડાયેલા છે અને ધાર્મિક ક્રિયાઓ કરે છે, 16 સંસ્કારોને પ્રાપ્ત કરવાનો હોય છે. આ બધું જ ગૃહસ્થ જીવનમાં જોવા મળે છે. એ ગૃહસૂત્રમાં એનું મહત્વ એમાં સમજાયેલું છે. 16 સંસ્કારો, ગૃહસ્થ જીવન કેવું હોય છે, કેવી ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે, બધી માહિતી એમાં આપેલી છે. હવે આગળ જોઈએ ગૃહસૂત્રનું એક માપ, એનું પ્રમાણ. આપણે મહાભારત હોય તો મહાભારતમાં અથવા પુરાણ છે કે રામાયણ છે કેટલા શ્લોકો છે અને વિભાગો આપેલા હોય એમ ગૃહસૂત્રના વિભાગો જોઈએ. અને પ્રશ્ન માટે ખાસ યાદ રાખવાનું. હવે ગૃહસૂત્રનું આખું એક સાહિત્ય આપણે જોઈએ તો ઋગ્વેદમાં ગૃહસૂત્રો કેટલા છે? 19 છે. 19 ગૃહસૂત્રો છે. એ 19 માંથી ઋગ્વેદમાં, યજુર્વેદમાં, સામવેદમાં અને અથર્વવેદમાંથી કેટલા ગૃહસૂત્રો, કુલ કેટલા છે? 19 ગૃહસૂત્રો છે. યાદ રાખજો એમાં ગૃહસૂત્ર 19 છે. ઋગ્વેદમાંથી કેટલા લીધેલા છે? 3. યજુર્વેદમાંથી 1 વત્તા 9, સામવેદમાં 5 અને અથર્વવેદમાં 1. અહીંયા જે છે યજુર્વેદમાં 10 એ સિવાય 9 એટલે કે આપણે 19 ગૃહસૂત્રો લીધેલા છે. તો ઋગ્વેદમાંથી ગૃહસૂત્ર કેટલા લીધેલા એવો પ્રશ્ન પૂછાય તો 3. યજુર્વેદમાંથી પ્રશ્ન કે યજુર્વેદમાંથી ગૃહસૂત્રો કેટલા છે તો કે 10, તો ખોટું. 1 વત્તા 9 એકાઈ તમને સમજાવો. ગયા વર્ષે આપણે વૈદિક સાહિત્ય પરિચયમાં યજુર્વેદની બે શાખા ગણાય, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. તો એકની જે સંખ્યા છે ને એ શું ગણાય? શુક્લ યજુર્વેદમાંથી લીધી છે. શુક્લ યજુર્વેદ અને 9 જે છે ને એ કૃષ્ણ યજુર્વેદમાંથી છે. એટલે કુલ બંને 10 નહીં લખાય. 1 વત્તા 9 શુક્લ યજુર્વેદમાંથી 1, કૃષ્ણ યજુર્વેદમાંથી 9, સામવેદમાંથી 5 અને અથર્વવેદમાંથી 1 ગૃહસૂત્ર લેવામાં આવ્યા છે. એમ કુલ મળીને 19 ગૃહસૂત્રો ઉપલબ્ધ છે. આગળ આમાં સૌથી વધારે જે ગૃહસૂત્રોને જે પ્રસિદ્ધિ જે પ્રાપ્ત થઈ છે એમાં પ્રસિદ્ધિ આશ્વાલાયન અને પારસ્કર ગૃહસૂત્રની છે. પ્રશ્ન માટે ખાસ સૌથી વધારે પ્રસિદ્ધિ આશ્વાલાયન અને પારસ્કર ગૃહસૂત્રની. હજુ એમાંય પાછું અતિ પ્રાચીન, વધારે પ્રાચીન તો માનવામાં આવે ને તો આશ્વાલાયન. તો પહેલા આપણે આશ્વાલાયન બે અહીંયા જે પ્રસિદ્ધ છે એનો આપણે થોડોક ટૂંકમાં પ્રશ્નો માટે અને રચના નામ તો યાદ રહી જશે પણ એમાં કેટલા સૂત્ર આપેલા છે એ યાદ રાખવાના, એના વિભાગ પાછા આપેલા એ યાદ રાખવાના છે. તો આશ્વાલાયન ગૃહસૂત્રને પ્રાચીનતમ માનવામાં આવે છે. આના રચયિતા આચાર્ય આશ્વાલાયન છે. આશ્વાલાયન ગૃહસૂત્રના રચયિતા આશ્વાલાયન જ છે. આમાં ખૂબ જ સરળ રીતે સંસ્કારોનો વિધિ ઉપદેશવામાં આવ્યો. આપણે જે 16 સંસ્કારો છે ને એનો વિધિ કઈ રીતે વિધિ કરી શકાય છે એ વિધિના નિયમો એનો ઉપદેશ એમાં સમજાવેલો છે. પારસ્કર ગૃહસૂત્રના રચયિતા આચાર્ય પારસ્કર જ છે.
પણ એનો સમય એક દર્શાવે એનો સમય કયો છે ઈસવીસન પૂર્વે બીજી શતાબ્દીનો એનો સમય છે પારસ્કર ગૃહસૂત્રમાં 3 કાંડ એના વિભાગ છે 3 કાંડ છે એમાં પેટા વિભાગો આપેલા છે નાના નાના વિભાગો આપેલા છે 3 કાંડ એ 3 કાંડમાં 51 કંડિકાઓ છે કાંડનો આંતરિક વિભાજન કર્યા નાના નાના જે કાંડમાંથી નાના નાના વિભાગો પાડી એટલે એમાં કંડિકા એવું નામ આપેલું છે એક વિભાગ માટે તો ગૃહસૂત્ર તમે સારી રીતે સમજી ગયા છો ફરીથી એકવાર આપણે જોઈ લઈએ ગૃહસૂત્રમાં તમારે જે પ્રશ્ન પૂછાય કે ગૃહસૂત્રની સમજૂતી આપો ખાલી ગૃહસૂત્ર આપેલું હોય તો તમારે માત્ર ખાલી 6 વેદના નામ લખી એમાં કલ્પશાસ્ત્રના 4 વિભાગ અને કલ્પશાસ્ત્રના જે 4 વિભાગ આપેલા છે પછી એની જે સમજૂતી છે ને એ લખવાની જરૂર નહીં કલ્પશાસ્ત્રના જે 4 વિભાગ છે એમાંનો આ ગૃહસૂત્રમાં 3 પેઢીની વાત થઈ છે 16 સંસ્કારોની વાત થઈ છે અને એનો એક માપ એનું પ્રમાણ 19 ગૃહસૂત્રો છે એમાંથી લીધેલા છે એમાં સૌથી વધારે પ્રસિદ્ધ કયા છે આ તમારે લખવાનું રહેશે અને એ રીતે પૂછે કે કલ્પશાસ્ત્રનો અર્થ અને એના વિભાગ સમજાવો તો તમારે માત્ર ખાલી કલ્પશાસ્ત્રનો અર્થ આપવાનો છે અને કલ્પશાસ્ત્રના જે 4 વિભાગ કયા એ 4 વિભાગની જે સમજૂતી છે એ આપવાની પછી આ છેલ્લા જે બે ફકરા છે ને ગૃહસૂત્ર વાળા એ એમાં લખવાની જરૂર નથી પ્રશ્ન શું પૂછાય એ જોવાનું અને તમારો પ્રશ્ન પૂછાય ગૃહસૂત્ર પૂછાય તો 6 વેદાંત અને કલ્પશાસ્ત્રના 4 ભાગ આ યાદ રાખવાનું અને પછી ગૃહસૂત્રની સમજૂતી આપવાની રહેશે પણ પ્રશ્નો માટે બહુ ખાસ આ વિભાગ તમારા માટે જરૂરી છે ત્યારથી આપણે જોઈએ 6 વેદાંતના નામ શિક્ષા કલ્પ વ્યાકરણ નિરુક્ત છંદ જ્યોતિષ શિક્ષા તરીકે નાસિકા કલ્પ તરીકે હસ્ત મુખ તરીકે વ્યાકરણ સૂત્ર તરીકે નિરુક્ત પાદ તરીકે છંદ અને નેત્ર તરીકે જ્યોતિષ એક વેદ પુરુષની રક્ષા માટે આ રીતે વેદ પુરુષની કલ્પના કરવામાં આવી છે હવે એક કલ્પસૂત્રનો અર્થ શું થાય છે તો કલ્પશાસ્ત્ર એટલે કે જે વેદમાં કહેલા જે કર્મો હોય એને અનુક્રમે એની કલ્પના કરવામાં આવી કલ્પિત કરવામાં આવ્યા છે અને એમાં 4 વિભાગ છે સૂત્ર એટલે કે જે દરરોજ અગ્નિહોત્રથી લઈને દરરોજ જે યજ્ઞ કેવી રીતે કરી શકાય છે એની માહિતી ગૃહસૂત્ર તો ગૃહસ્થ જીવનમાં આવતા જે ધાર્મિક ક્રિયાઓ એની માહિતી ધર્મસૂત્ર તો ધર્મસૂત્રમાં સમાજ અને રાજ્ય લગતા જે પણ એના નિયમો છે વિધિ વિધાન પ્રમાણે જે નિયમો આપેલા છે અથવા એક આચાર શાસ્ત્ર તરીકે એને કહેવામાં આવે છે અને આજે એક સ્મૃતિ શાસ્ત્ર તરીકેની રચના થઈ છે શૃલ્વસૂત્ર એટલે એક માપવાની દોરી કે જે શૃલ્વસૂત્રમાં ગાણિતિક રીતે ગણિત શાસ્ત્રીય વૈજ્ઞાનિક ગ્રંથ છે એમાં યજ્ઞકુળ અને યજ્ઞશાળાનું એક પ્રકારનું માપ અથવા નિર્માણનું માર્ગદર્શન એમાં પૂરું પાડવામાં આવ્યું છે અને ગૃહસૂત્રમાં આપણે સમજી ગયા કે ગૃહસૂત્રનું મહત્વ શું છે અનેક કારણોથી એનું મહત્વ આપણે સમજવા માટે 3 પેઢીની વાત થઈ 16 સંસ્કારોની વાત થઈ માનવ પોતાના આત્માનો ઉદ્ધાર કરવા માટે સંસ્કારોને પ્રાપ્ત કરે છે પોતાના આત્માનો ઉદ્ધાર કરવો હોય ને 16 સંસ્કારો પ્રાપ્ત કરવા બહુ જરૂરી છે અત્યારે ભારતીય સંસ્કૃતિ આપણે ધીમે ધીમે ઘટતી જાય છે 16 સંસ્કારોનું મહત્વ પણ ઘણા બધા ખબર નથી તો વિવાહ સંસ્કારો વિવાહ કરાવવા પડે ને એવી બધી ખબર હોય અને છેલ્લા અંતિમ સંસ્કાર બાકી ઘણા બધાને ઓછી સમજ છે નહીં પણ એ સમજવા જરૂરી છે સંસ્કારો એક દરેકના આત્માના ઉદ્ધાર માટે છે અને ગૃહસૂત્રમાં 19 સૂત્રો આપેલા છે એ શેમાંથી કેટલા લીધેલા છે એને યાદ રાખવાના છે અને વધુ જે સૌથી વધારે પ્રસિદ્ધિ કોને છે આશ્વાલય અને પારસ્પર ગૃહસૂત્રની એમાં જે અતિ પ્રાચીન તમને ગણવામાં આવે તો આશ્વાલય એના રચયિતા આચાર્ય આશ્વાલય છે પારસ્પર ગૃહસૂત્રમાં પારસ્પર છે એનો સમય એટલે પારસ્પર ગૃહસૂત્રનો સમય ઈસવીસન પૂર્વે બીજી શતાબ્દીમાં મનાય છે જેમાં કાંડ કેટલા છે 3 કાંડ છે અને 51 કંડિકાઓ છે પારસ્પર ગૃહસૂત્રમાં કાંડ કેટલા અને કંડિકાઓ કેટલી છે આ રીતના જે પણ પ્રશ્ન પૂછાય એ આપણને આવડતા હોવા જોઈએ તો ગૃહસૂત્રનો અભ્યાસ પાઠ્યપુસ્તક પ્રમાણે એકવાર કરી લેજો એકવાર આ વિડિયો તમે જ્યારે સાંભળો છો એના પછી તમારે પણ પાઠ્યપુસ્તકમાં એકવાર વાંચવું જરૂરી જેથી કરીને આપણને એ સમજાય
અને પરીક્ષા માટે તૈયાર પણ થઈ જાય. અસ્તુ.